ફેમિલી કેમ છો તમે બધા મજામાં રહેશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ કેમ છો તમે બધા મજામાં રહેશો તો આપણે હવે આગળ વધી આજ આખો દી હું કરી અને જોઈએ મારે જવાનું છે કડોદરા રિપેરિંગ કરવા પછી આપણે રસ્તામાં જાવું આપણે શું કહેવાય કોસમાળા મારો ફોઈનો છોકરો રે ફામે ત્યાં આપણે ફામે જાવું આંટો મારવા હું કરતા છે કેદોનો જોર નથી તો આજે આપણે ન્યાય આંટો મારી લેવું તો આપણે મારા ફોઈન છોકરાની ઘરે આવ્યા હતા વરસાદ આવવા મળ્યો છે વરસાદ ચાલુ વરસાદ હતો ગાડી મૂકીને આવ્યા થોડીને આવવું પડે આજા પલ્લીને આવ્યો ફૂલ વરસાદી હવે ઘડીક અહીંયા ઊભું રહેવું પડશે અમારા ભાભી તો મારા જ વિડીયો જોવે છે અમારે નેહા નેહા અમારા ગટોડ સૂતો છે તો એ ગટોડા તાને નથી હવે મારે નેહા દીકો કોણ જોવા તું જો હમણાં વરસાદની વાહ પાછા તડકો નીકળો કાંઈ ક્યાં જવો આવા ફાર્મમાં કામ કરતા હોય મારે તડકો નીકળી જાઓ તડકો ઘડીકરમાં તો તડકો એમ જો ફાર્મમાં શું છે કે આવું કટિંગ ને એવું કરવાનું હોય લાઇટિંગ બાઇટિંગ ફિટ કરવાનું મજૂરની પાછળ આમ જવાનું ને એવું બધું એ તો અત્યારે વરસાદ રહી ગયો એટલે જોશે આપણે ફાર્મમાં આટો મારીએ કેવું છે હા જનરેટરને એવું ઢાંકી દીધેલું છે બહુ ગારો તો નથી લાગતો આટો મારીએ આપણે હા મેં જો 2-3 જણા ઊભા છે એ કટિંગ કરતા છે ફરતું અને પછી જો આ બધું હોય એવું જો આ લાઇટિંગ ને એવું બધું સરખું કરવાનું હોય આ ઝાડવા બધા આમ ડિઝાઇનમાં કાપવાના હોય એવું બધું કરતા હોય ઓલા આપણે એસી ડોમ છે એમાં તમારે વરસાદ આવતો હોય તો ઉપાધિની એસી ડોમમાં લગ્ન પ્રસંગ બધું ઓલી બાજુ એક ફાર્મ છે 2-3 ફાર્મ રાખેલા છે તે કામ જુદું બધું કામ કરવાનું હોય એ કર્યા કરે એની વાંહે રહેવાનું હોય બીજું કાંઈ ફાર્મમાં તો ન હોય પણ બળ તો કરવું પડે કેમ કે દિને રાતે પ્રોગ્રામ હોય તો રાતે 12 વાગ્યાથી જાગવું પડે એવું બધું કરવું પડે જો પહેલાં ઓલા ફાર્મમાં હતો સામેના ફાર્મમાં હવે આ બાજુ એવા અરે પણ જો એસી હોતે ને જવા બધે આપણે એસી ન હોય ઘરે અહીંયા ફાર્મમાં એસી બેસી ઘાસ બાસ બધું એમ જો સીતારામ ઊંધા સીતારામ ચોકલેટ બોકલેટ ખાવાની છે કે તારે ચોકલેટ ખાવાની છે હે ચોકલેટ ખાવાની છે હે આમ કહેતો કાંઈ પડ્યા ને એકલા તો પડ્યા કરે તો છોકરાના દાંત ન પડે તો કોને પડે ચોકલેટ ખાવાની છે કે તારે ચોકલેટ લાવેલો જોઉં તારા તું કંઈક બોલતો ખરી ભાગ લાવી તારા ક્યાં ભાગ લાવી પણ કહો છો બધા કે ના અત્યારે લોકોને જવાનું શનિવારે એમ તો શનિવારે શું કરાવવાના અમારે કે એમ અમારે નેહું શું રમે ફોન જોવે છે હે ફોન જોવા છો તું મારા વિડીયો જોજો પછી તું હોય કે અમે જોતા જ નહીં વિડીયો તો પાડતા સિવાય કાંઈ ન જોતું એ નેહુ ફોન જોવે છે તો ફોન હારો તો ભાઈ ફોન જોવાની મજા આવે તને ફોન જોવાની મજા આવે હે ટાટા તો કેવું જાઓ હવે ટાટા કે ના આવજો ઘરે ભલે તો આપણે જો હવે જવું છે કામે કારણ કે ઘણું બેહાઈ ગયું અડધી કલાક બેહાઈ ગયું કારણ કે વરસાદ આવતો હતો અને હવે તો વરસાદે રહી ગયો છે તો આપણે જવાનું છે કામે પાછું હેલ્મેટ લઈ લીધું અને ગાડી તો આપણી પડી છે ભાજીએ આપણે કારણ કે રસ્તામાં તો આવે એટલે કાંઈ ઉપાધિ ન હોય વરસાદ આવે તો આપણે ગમે ત્યાં ઊભા રહી જઈએ અને પાછા જઈએ હવે કામે જો આમ બહુ મોટું છે એટલે હવે જવું છે કામે હાલો તો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ મેડમ અમારે
માપ કાઢે છે મોઠીએ કે આ એકલું ખાય એમ તો એ માપ કાઢે બોલો હાથે હાથે હા તો રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે રીંગણા બટેટામાં કંઈક બીજું કંઈક નાખો આમ ઘીહોળું બેહોળું ટમેટું બમેટું રીંગણા બટાકામાં ઘી હોળું ન હોય તો હવે થાય. આમ 2-3 પ્રકારનું બનાવે ને દર વખતે હું કુકરમાં શાક બનાવું ને તે રીંગણા બટાકાનું શાક કુકરમાં ન બનાવે તપેલીમાં બનાવું. વાહ શું વાત છે તપેલીમાં હવા દોડું વાહ તો આજ હવાદવાળું શાક ખાવાનું છે પછી આપણે ખાતી વખતે બેસી તો ખબર પડે કે હવાદવાળું છે કે કેવું છે એમ તો અહીં આપણે હે ને વિડીયો ઉતારશો તો કેવું શાક છે એમ તો સાંજે આપણે જમવા બેસી ગયા છીએ એક બટકો ખાઈ લીધા પછી રીંગણા બટેટાનું શાક છે અને આ કંઈક બનાવેલું છે શું બનાવેલું છે ખબર નહીં શું છે ભાજી છે પાલક. પાલકની ભાજી છે શું છે આ? શું છે હા શું છે પાલકની ભાજી છે એમ તો કહું. એવું છે કોઈ દી બનાવી નથી મેં. હે મેં કોઈ દી બનાવી નથી પહેલી વાર વાહ કંઈક પહેલા મીઠું તો ઓછું લાગે દર વખતે. હવે તો જમી લઈએ આપણે હે મીઠું નાખ્યું જ ને એવું નથી ફોનમાં ગઈ ને એમાં એવું પાલક ખારી હોય ને મીઠું ઓછું નાખવાનું. એવું હોય? જરીક નાખ્યું. હે તો મીઠાનો ડબલો આમી લે મારે તો નાખી લઉં હાલો તો જમવા બધાય ફાઇનલી તો આજનો વિડીયો પૂરો થાય છે તમને વિડીયો કેવો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરતા હતા તો આજ અમારે શું કહે 300 સબસ્ક્રાઈબર પૂરા થયા છે અમને સારું લાગે છે કેમ કે 300 સબસ્ક્રાઈબર થયા એટલે એમ થાય છે કે હજી વધશે તમે શું કહે સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરો તો અમારા શું કહે સબસ્ક્રાઈબ વધે તો અમને શું કહેવાય કે આમ ઉત્સાહ થડે કે જલ્દી આપણે થોડુંક વધારે કામ કરી એમ તો અમારે મેડમે શું કે ભાઈ ભલે તમે કહી તો દીધું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. તો તારે બોલાય ને આનો મૂંગું રહેવાનું બોલ જો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા જાજો. સબસ્ક્રાઇબ કરો તો અમને નવા વિડીયો બનાવવાનું મન થાય. પરાણે કેવું પડ્યું સારું રાખવું તો મળીએ પછી કાલે નવા વિડીયોમાં બાય